રાધનપુર તાલુકાના બંધડવડ ધ્યાનયોગી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધડવડ ખાતે આવેલા હનુમાનજી મંદિર ખાતે જ્ઞાનયોગી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી। શ્રી સજીવનદાસ બાપુ દ્વારા ભજન ભોજન સાથે ગુરુ પૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો। અષાઢ સુદ પૂનમ એટલે કે વ્યાસ પૂર્ણિમા, જેને આજે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ, રાધનપુર તાલુકાના બંધડવડ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમા અને ગુરુના મહત્વ વિશે અદ્ભુત વ્યાખ્યાન આપ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહી ગુરુના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવી ગુરુ પૂજન કર્યું હતું। ભજન પૂજન સાથે ભવ્ય ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। જે કે ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મોહનભાઈ, મને આ મધુસૂદન બાપજીના પ્રતાપે મારા બાપાને વસ્તાર નતો, પછી અમે રાધનપુર હતા। રાધનપુર રહીને મને બતાવ્યું કે તમે બંધોળ આવો, પછી બાપજીએ મને બાધા આપી અને પછી મારો આ જન્મ થયો। મારું નામ પણ મોહનભાઈ પાડ્યું મધુસૂદન બાપજીએ। મારું ગામ બંધવડ, હું છેલ્લા 50 વર્ષ અહીં રહી ગયો અને મારા ગુરુ મધુસૂદન બાપજી હતા અને સવિરમદાસ હતા, પછી મારા ગુરુ થયા। બરોબર, મારો એવો એક્સિડન્ટ થયો હતો કે મને ડોક્ટરે રજા આપી દીધી કે તમને અમને ઘરે લઈ જાઓ, હવે કાંઈ નથી। પણ હનુમાન દાદા અને મારા સવિરમદાસ ગુરુ 1000 માળાઓ ઊભો કરી હતી કે મારા રમેશને બચાવજી। બરોબર, ત્યાર પછી મને ખાલી 50 લાખ રૂપિયા નાખ્યા હતા મારા છોકરે ડોક્ટરને, ખાલી 70,000 ખર્ચે હું આવીને બેઠો। આ મારું ગામ, મારું ઘર બાજુ અને મને બચાવનાર હનુમાન દાદો અને મારી શિકોતર, મને 12 શિકોતર આવીને કાળું લોહી હતું ને, કાળું લોહી કાઢી નાખ્યું હતું। ડોક્ટર અજમ પામી ગયો કે આ શું થયું, આ ભાઈ દેવી શક્તિ છે, લેકિન મારો દાદો ભેગો હે અને મેં નહીં આલ્યા હોય ને તો આ 1.5 વર્ષની અંદર નતા એના 15 જણના પાયણા બંધાયા આ શિકોતર ને હનુમાન દાદે। રૂપિયો નથી કોઈનો લીધો। ગુરુજીના દર્શન કરીને તમને મને લાભ જ છે અને હું તો બાપુ કને આવું જ છું। મારું ગામ છે, મારું વતન છે, મારો જન્મ છે, મેં ગાધું પીધું, ગામની સેવા કરી બની અને મેં પણ સેવા લીધી, પ્રેમ આલ્યો, પ્રેમ લીધો દરેકનો। એના બદલ હું ગામનો પણ ઋણી છું। ગમે ત્યારે મને ગમે મારા ગામ ગાંધીધામમાં રહું છું, ગમે મારું ગામ આવે તો મારું ઘર ગોતતું આવે કે રોટો અને ઓટો મેં આલ્યું છે, મેં લીધું નથી ક્યારે પણ મારા જીવનમાં। અને મારા બાપ હતા ને એ પણ આ પાઘડી બાંધતા। બરોબર, અને હું વિરામ આપું છું। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આ સ્થાન ઉપર જ્યાંથી ચર્ચા કરી રહ્યા તો સમજો કે લગભગ 55 વર્ષ પુરાણું આ સ્થાન છે। આમ તો જેના સાક્ષ્ય પ્રમાણ અમારી પાસે લગભગ 460 વર્ષ જૂનો એક ખૂબ સુંદર સમાધિ છે। અહીં હનુમાનજીની વિગ્રહ વિશ્વમાં એક અનેકું વિગ્રહ છે। આમ તો હાથમાં ગદા, સંપૂર્ણ વિગ્રહમાં ઓમાકાર અને દક્ષિણ મૂર્તિ હનુમાનજીની વિગ્રહ છે। દક્ષિણ દિશામુખ કરીને હનુમાનજી વિરાજમાન થયા છે। જમણા પગે પનોતી લગભગ ભાગ સંપૂર્ણ વિશ્વમાં એક અદ્ભુત, અનોખું અને અનૂઠા મંદિર છે। એમાં સૌથી મુખ્ય વાત છે કે પરમ પૂજનીય, પ્રાતઃ વંદનીય યુગ પુરુષ ધ્યાન યોગી મધુસૂદન દાસજીનું નામ વિશ્વ પટલ ઉપર હાલ છે। જે જીવનના 50% સમય, 50 વર્ષથી વધારે સમય બંધોળમાં નિવાસ કરી એની ઓરાની ખૂબ સુંદર નિર્માણ કરી છે। નીચે ગુફા છે। ભારત નહીં, સંપૂર્ણ વિશ્વમાં એમના શિષ્યો હાલ છે, જે એકથી એક પ્રખર છે। ભારત કોઈ સામાન્ય ભૂમિ નથી, આ તો ગુરુઓના ગુરુ છે। આમ તો એકથી એક વિદ્યાઓ, અષ્ટાંગ યોગ, અનેકો પ્રકારની વ્યવસ્થાઓ। એમાં આજે ગુરુ પૂર્ણિમા ખૂબ સુંદર પાવન પર્વ છે। ગુરુ શિષ્યની એક સુંદર પરંપરા અને વ્યવસ્થા છે। જીવને અંધકારથી પ્રકાશ તરફ લઈ જવા માટે બહિર જે બહારનું જે બ્રહ્માંડ છે, દુનિયા છે, એના કરતા અંદરનું બ્રહ્માંડનું દર્શન કરાવવું। ગતિની ચર્ચા કરી છે એટલે મોક્ષની ચર્ચા કરી છે। જ્યાં સુધી કોઈ સાચા સદગુરુ, કોઈ સાચા ભક્ત પ્રાપ્ત ના થાય ત્યાં સુધી શરીરની ગતિ પ્રાપ્ત ન થાય। ત્યાં સુધી જીવ જે 84ના ચક્કરમાં કાયમ ભટકતો રહે છે। આમ આજે સુંદર પાવન ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે। એક સુંદર પરંપરા સ્થાપિત છે, ગુરુ શિષ્ય પરંપરાનો સમન્વય। જીવ
ગુરુને પ્રાપ્ત કરી અને પોતાનું જીવનનું ધન્યોધન અનુભવે છે. સુંદર પરંપરા છે. દરેકને ગુરુ બનાવવું જોઈએ, કેમ કે આ એક મોક્ષના માર્ગ ઉપર, મહાકલ્યાણના માર્ગ ઉપર જીવ ચાલે છે. એમાં એક સહાયક બહુ મોટો ગુરુ બને છે. આજે એવા સુંદર પર્વ છે ગુરુ પૂર્ણિમા, એટલે વ્યાસ પૂર્ણિમા છે. ભગવાન વેદ વ્યાસજીનો આજે પ્રાદુર્ભાવ આ ભૂમિ પર થયેલો હતો. ત્યારથી જ આ ગુરુ શિષ્ય પરંપરા સ્થાપિત થઈ. ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા આપણે ખૂબ ધૂમધામથી ઉજવતા હોઈએ. અહીં પણ આજે ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકો, આસપાસના અમદાવાદ અનેક રાજ્યોથી લોકો આવ્યા છે. ખૂબ સુંદર પાદુકા પૂજન ઇત્યાદિ કરી ભજન ભોજન કરી છૂટા થશે. જય સીતારામ.